હવે આપણે જોઈશું મિત્ર તો એસ્તરના પુસ્તકના 6ઠ્ઠા અધ્યાયમાં આપણને જોવા મળશે કે અહાસ્વેરોસ રાજાની ઊંઘ રાત્રે ઉડી જાય છે. તમે 6ઠ્ઠા અધ્યાયની પહેલી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? એસ્તરનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય પહેલી કલમ. તે રાત્રે રાજાને ઊંઘ આવી નહીં, તેથી તેણે કાળ વૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરીને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું. રાજાને ઊંઘ આવતી નથી. એ બાબત આપણને તો બહુ સામાન્ય લાગે, પરંતુ જુઓ, ઈશ્વર આવી નાની નાની અને સામાન્ય બાબતોનો ઉપયોગ કરે છે. અને એટલે જ મિત્ર, ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે એના 5મા અધ્યાયની પહેલી કલમ અને 11મી કલમ, ખાસ કરીને 11મી કલમ તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ગીતશાસ્ત્રનું પુસ્તક 5મો અધ્યાય, ત્યાં શું લખ્યું છે? ઈશ્વર તારા પર ભરોસો રાખનારા સઘળા આનંદ કરશે. તું તેમનું રક્ષણ કરે છે, માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તારા નામ પર પ્રીતિ રાખનારા તારામાં હર્ષ પામશે. હવે આ રાત્રે જ્યારે રાજાને ઊંઘ ના આવી, અહાશ્વેરોસ રાજાને, ત્યારે એના રાજ્યકાળમાં આ રાત્રિ એક વળાંક લાવનાર રાત્રિ બની જવાની હતી. કારણ કે આ તબક્કો એસ્તરના પુસ્તકમાં બહુ જ મોટો વળાંક લાવનાર તબક્કો છે. તમે જોયું મિત્ર, ઈશ્વર પોતાની યોજના આગળ વધારવા માટે સાવ સામાન્ય અને નાની દેખાતી એવી બાબતનો ઉપયોગ કરે છે. વર્ષો અગાઉ મિસર દેશમાં ફારૂન રાજાની દીકરીનું હૃદય અને એક નાનકડા બાળકનું રુદન એ બંને ભેગા થયા, જેથી નાઇલ નદીમાં મોસે નામના બાળકને ફારૂન રાજાની કુંવરીએ શોધી કાઢ્યો. હવે આ ઘટનાથી આખી એક પ્રજાનું ભવિષ્ય બદલાઈ ગયું મિત્ર. સુસાના મહેલમાં સાવ સામાન્ય એવી એક બાબત બની. રાજાને રાત્રે ઊંઘ ના આવી, એટલે એણે શું કર્યું? એણે ખાસ રસ પડે નહીં એવું કાળ વૃત્તાંતનું પુસ્તક વાંચવા માંડ્યું. મહત્વની ક્ષણ મિત્ર હવે આવી ગઈ, અને હવે આપણને આ ઘટનામાં ઈશ્વરનો હાથ દેખાશે. આ રાત્રે રાજા સમક્ષ કાળ વૃત્તાંતનું પુસ્તક વાંચનાર સેવકે મોર્દેખાઈ વિશેનું વૃત્તાંત વાંચ્યું. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે નાની નાની બાબતો એકત્રિત થઈને મનુષ્યના સંજોગોમાં આપણને ઈશ્વરના હાથના દર્શન કરાવે છે. ઈશ્વર કાર્ય કરી રહ્યા છે. ગીતશાસ્ત્રનો પુસ્તક છે એના 12મા અધ્યાયની તમે 5મી કલમ જુઓ તો ત્યાં પણ ખૂબ અદ્ભુત બાબત તમને જોવા મળશે. 12મા અધ્યાયની 5મી કલમમાં કહ્યું છે, યહોવા કહે છે કે ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિશાસાને લીધે હું હવે ઉઠીશ, અને જેને તેઓ તુચકારે છે તેને હું સહી સલામત રાખીશ. કેટલી અદ્ભુત ખાતરી મળે છે મિત્ર આ વચનમાં. એસ્તર નામની એ યહૂદી કન્યા આર્તહશાસ્તા રાજાની રાણી બની. એ કોઈ અકસ્માત નહોતો મિત્ર. એસ્તર રાણી રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ અને તેને રાજાની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. એ પણ કોઈ અકસ્માત ન હતો. રાજાએ એસ્તર રાણીની મિજબાનીનો સ્વીકાર કર્યો. એ પણ કોઈ અકસ્માત નહોતો. હવે રાજાને ઊંઘ નથી આવતી. રાજાનો સેવક કાળ વૃત્તાંતના પુસ્તકમાંથી મોર્દેખાઈનું વૃત્તાંત વાંચે છે. આ પણ કોઈ અકસ્માત નથી. હવે તમે બીજી અને ત્રીજી કલમ જુઓ. એસ્તરનું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? એમાં એવું લખેલું માલુમ પડ્યું કે રાજાના દરવાનોમાંના 2 ખવાસો નામે બિગથાના તથા તેરેશ, જેઓ અહાશ્વેરોસ રાજાના જાન ઉપર હાથ નાખવાની કોશિશ કરતા હતા, તે વિશે મોર્દેખાઈએ ખબર આપી હતી. રાજાએ પૂછ્યું, એને માટે મોર્દેખાઈને શું માન તથા મોભો આપવામાં આવ્યો છે? ત્યારે રાજાના ખિદમતગારોએ કહ્યું કે એને સારું કંઈ જ કરવામાં આવ્યું નથી. આ કલમોમાં દર્શાવેલ 2 વ્યક્તિઓ એ સમયના ગુંડાઓ હતા. આ 2 માણસો રાજાનું ખૂન કરવાની યોજના બનાવી રહ્યા હતા, અને મોર્દેખાઈ એમની વચ્ચે થતી વાતચીત સાંભળી ગયો હતો. એટલે મોર્દેખાઈએ શું કર્યું? એ સમાચાર એણે એસ્તર રાણીને જણાવી દીધા, અને એસ્તર રાણીએ રાજાને આ પ્રપંચી યોજનાથી વાકેફ કર્યા. કાળ વૃત્તાંતના પુસ્તકમાં આ ઘટનાની નોંધ પછી કરવામાં આવી હતી. રાજા સમક્ષ જ્યારે આ વૃત્તાંત વાંચી સંભળાવવામાં આવ્યું ત્યારે પળભર તો એ સતર્ક થઈ ગયો. પોતાની પથારીમાંથી એ બેઠા થઈ ગયો. એણે કહ્યું કે શું મોર્દેખાઈને એના કૃત્યનો પુરસ્કાર આપવામાં આવ્યો છે? હવે કાળ વૃત્તાંતનું પુસ્તક વાંચનાર સેવકે પુસ્તકમાં આગળ વાંચ્યું અને એણે રાજાને ઉત્તર આપ્યો કે મોર્દેખાઈને તો કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો નથી મહારાજા. એટલે રાજાને આશ્ચર્ય થયું, અરે, મારું જીવન બચાવનાર માણસને કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો નથી? હવે રાજમહેલમાં આ બધું બની રહ્યું હતું ત્યારે કોઈકે રાજમહેલનો દરવાજો ખટખટાવ્યો. જુઓ 4 થી 6 કલમો. શું લખ્યું છે અહીંયા?
રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ છે? હવે જે ફાંસી હામાને મોર્દેખાઈને સારું તૈયાર કરાવી હતી તે પર તેને ફાંસી દેવાનું રાજાને કહેવા સારું તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો. કોણ? હામાન. રાજાના સેવકોએ તેને કહ્યું કે આંગણામાં હામાન ઊભો છે. રાજાએ કહ્યું કે એને અંદર આવવા દો. ત્યારે હામાન અંદર ગયો. રાજાએ તેને પૂછ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને માટે શું કરવું જોઈએ? હવે હામાને મનમાં વિચાર્યું કે મારા કરતાં બીજા કોને માન આપવા રાજા વિશેષ ખુશ થાય? મોર્દેખાએ રાજાનું જીવન બચાવ્યું હતું, પણ એમ છતાં એને કોઈ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો. એવી રાજાને જાણ થઈ એ જ પડે હામાન રાજમહેલના આંગણામાં આવી ચડ્યો અને રાજાએ પૂછ્યું કે આંગણામાં કોણ છે? આંગણામાં તો હામાન હતો. એને પણ રાતે બરાબર ઊંઘ નથી આવી. હામાન રાજાના મહેલમાં મોર્દેખાઈને ફાંસીને માછડે લટકાવી દેવાની રાજા પાસે પરવાનગી માંગવા આવ્યો હતો. એ ફાંસીનો માછડો હામાને પોતે તૈયાર કર્યો હતો. આ હામાનને રાજાની હજુરમાં ઈચ્છે ત્યારે ઉપસ્થિત થવાનો હક હતો. એટલે હામાન જ્યારે રાજમહેલમાં રાજા પાસે આવ્યો ત્યારે રાજાએ કોઈ પણ જાતની પાશ્ચાત ભૂમિકા જણાવ્યા વગર જ એની સાથે વાતચીત શરૂ કરી દીધી. હામાન રાજા પાસે તો મોર્દેખાઈની કતલ કરવાની પરવાનગી માંગવા આવ્યો હતો અને એ જ પડે રાજા મોર્દેખાઈને પુરસ્કાર આપવાનું વિચારી રહ્યો હતો. તમે જુઓ મિત્ર, આ સંજોગોમાં સ્પષ્ટપણે ઈશ્વરની જોગવાઈને જોઈ શકાય છે કે નહીં? ઈશ્વર છુપ્પી રીતે પોતાના લોક ઉપર પોતાની દ્રષ્ટિ રાખી રહ્યા છે. ઈશ્વર ઈચ્છતા હતા એ વતનના દેશથી આ યહૂદી લોકો ઈશ્વરની ઈચ્છાથી ઘણા બધા દૂર છે. એમ છતાં પણ તમે જુઓ, આ લોકો માટેની ઈશ્વરની જોગવાઈથી સહેજ પણ દૂર નથી. ઈશ્વરની જોગવાઈમાં બનતી આ બધી ઘટનાઓ કંઈ અકસ્માત નથી મિત્ર. હામાન રાજાની હજુરમાં હાજર થાય છે કે તરત જ રાજા એને સીધો જ પ્રશ્ન પૂછે છે કે રાજા જે વ્યક્તિને માન આપવા માંગતો હોય એને કઈ રીતે માન આપવું જોઈએ? આ હામાને તો પોતાના મનમાં વિચાર્યું કે વાહ વાહ, રાજા તો મારા વિશે જ વિચારી રહ્યો છે. ગમે તેમ પણ રાજાએ હામાનને વડાપ્રધાન બનાવ્યો હતો. રાજાએ તેને પોતાની મુદ્રા આપી હતી. એસ્તર રાણીએ રાજા સાથે તેના સિવાય બીજા કોઈને મિજબાની માટે નોતર્યો નહોતો ને એટલે હામાનને લાગે છે કે સમગ્ર રાષ્ટ્રમાં માન યોગ્ય તો મારા સિવાય બીજું કોઈ જ નથી. મને જ માન આપવાની રાજાની મરજી હોવી જોઈએ. પણ તમે જુઓ, રાજા તો મોર્દેખાઈનો વિચાર કરી રહ્યો હતો મિત્ર. આગળ 7 થી 9 કલમો આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, હામાને રાજાને કહ્યું કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને સારું તો જે રાજ પોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે ને જેને માથે રાજ મુગટ મુકાય છે તે લાવવા, તે પોશાક તથા તે ઘોડો રાજાના સૌથી નામીચા સરદારોમાંના એકના હાથમાં આપવા, કે જે માણસને માન આપવાની રાજાની ખુશી હોય તેને તે પહેરાવીને ઘોડા પર સવારી કરાવે અને નગરમાં ફેરવે અને તેની આગળ એવી નોકી પુકારવામાં આવે કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. હામાને રાજાને જે ઉત્તર આપ્યો એમાં તમે જુઓ એનો અસલી રંગ દેખાઈ જાય છે, ખરું કે નહીં? હું માનું છું મિત્ર કે હામાનના હૃદયમાં જે છે એ તમે જોઈ શકો છો. હામાનની નજર તો રાજગાદી ઉપર હતી, રાજગાદી ઉપર. સમય આવે ત્યારે હામાન રાજાનો નાશ કરી દેવાની ઈચ્છા રાખતો હતો. ઈરાનના રાજ દરબારીઓનો એ જ ઇતિહાસ છે. રાજગાદી ઉપર લાંબો સમય ટકી રહેવું કોઈ પણ રાજા માટે સરળ નહોતું મિત્ર. તમે પહેલો રાજા અને બીજો રાજા એ બંને પુસ્તકોમાં જુઓ તો એમાં દર્શાવ્યા પ્રમાણે ઇઝરાયેલી પ્રજાના ઇતિહાસમાં પણ અમુક ઇઝરાયેલી રાજાઓ અત્યંત ટૂંકા ગાળા માટે રાજગાદી ઉપર ટકી શક્યા હતા. એટલે રાજા જ્યારે રાજગાદી ઉપર બેસતો અને પોતાની આસપાસ જોતો ત્યારે તેને ખબર નહોતી પડતી કે એના મિત્રો કોણ છે અને એના દુશ્મનો કોણ છે. જે વ્યક્તિને રાજા ઊંચી પદવી પર ચઢાવતો એ વ્યક્તિ કાળક્રમે રાજગાદી પચાવી પાડવાની પેરવી કરતો હતો. હામાનના હૃદયમાં પણ એવી જ વૃત્તિ હતી. હામાને પોતાના મનમાં વિચાર્યું કે મારા સિવાય વળી આખા રાષ્ટ્રમાં રાજા કોને માન આપવાનો વિચાર કરે? અને એટલે રાજાનો રાજ પોશાક મને પહેરાવીને માથા પર રાજ મુકટ મૂકીને રાજાના ઘોડા ઉપર સવારી કરીને લોકો સમક્ષ એવી ઘોષણા કરવી જોઈએ કે રાજા મને માન યોગ્ય ગણે છે. ખરેખર આ હામાન શું કરી રહ્યો છે મિત્ર? હામાન આ રીતે લોકોને એ દિવસ માટે તૈયાર કરી રહ્યો છે જ્યારે રાજ મુગટ અને રાજ પોશાક એના થઈ જવાના. હામાન પોતાનો વિચાર કરી રહ્યો હતો. આ બાબત માટે મોર્દેખાઈનો હરગીજ એ વિચાર કરતો નહોતો. 10મી કલમ જુઓ.
ત્યારે રાજાએ હામાનને કહ્યું કે તાકીદથી તારા કયા પ્રમાણે પોશાક તથા ઘોડો લાવ. યહૂદી મોર્દેખાઈ રાજાના દરવાજા આગળ બેસે છે તેને એ જ પ્રમાણે તું કર. તું જે બોલ્યો છે તે સગડામાંથી કંઈ જ રહી જવું ના જોઈએ. આહાહાહાહા, જુઓ તમે મિત્ર, મોર્દેખાઈને રાજ પોશાક પહેરાવવાનો, એને રાજાના ઘોડા પર સવારી કરાવવાનો અને શેરીઓમાં એવી ઘોષણા કરવાનો હામાનને હુકમ કરવો પડ્યો કે રાજા જેને માન આપવા માંગે છે. આ હુકમ કરતા હામાનને કેવો બળાપો થયો હશે! એવો બળાપો કે એવો બીજો કોઈ હુકમ જ નહોતો. મોર્દેખાઈને આ રીતે માન અકરામ આપવા એ હામાન માટે તો અવર્ણનીય બળાપાનું કારણ હતું. હામાન મોર્દેખાઈને ધિક્કારતો હતો. 11મી કલમ જુઓ. ત્યારે હામાને તે પોશાક મોર્દેખાઈને પહેરાવ્યો અને તે ઘોડા પર તેને બેસાડીને તેને નગરને રસ્તે ફેરવીને તેની આગળ નેકી પોકરાવી કે જેને માન આપવાની રાજાની ખુશી છે તે માણસને આ પ્રમાણે કરવામાં આવશે. મોર્દેખાઈને માનપૂર્વક રાજાના ઘોડા પર બેસાડીને શહેરની શેરીઓમાં ફેરવવાને બદલે હામાન તો મોર્દેખાઈને ફાંસીને માચડે લટકાવી દેવા માંગતો હતો. આ તબક્કે હામાનનો જે ગર્વભંગ થયો એ સંપૂર્ણ રીતે અવર્ણનીય છે મિત્ર. મોર્દેખાઈને રાજાના ઘોડા પર બેસાડીને માન-પાન સાથે નગરની શેરીઓમાં ફેરવતી વખતે હામાનના મન પર શું વીતતું હશે એની જરા કલ્પના કરો. મોર્દેખાઈ હામાનને નમન કરતો નહોતો, એ યાદ રાખો. હામાને તો મોર્દેખાઈ માટે પોતાના ઘર પાસે 75 ફૂટ ઊંચો ફાંસીનો માચડો તૈયાર કરાવ્યો હતો, જેના પર મોર્દેખાઈને ફાંસીએ લટકાવી દેવાનો હામાનનો ઈરાદો હતો. પણ તમે જુઓ બાઇબલ શું કહે છે. રોમન લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં, નવા કરારના વિભાગમાં, એના 8મા અધ્યાયની 28મી કલમમાં કહેવામાં આવ્યું છે કે જેવો ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જેઓને તેમણે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે. ઉત્પત્તિનું પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં મિત્ર, એના 50મા અધ્યાયની 20મી કલમ તમે જુઓ તો યુસફ પોતાના ભાઈઓને કહે છે કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવે. યુસફના ભાઈઓએ યુસફને વેચી નાખ્યો હતો મિસર દેશમાં અને એ રીતે એનું ભૂંડું કરવાની ઈચ્છા રાખી હતી. પણ શું થયું? યુસફ પોતે હવે કહે છે કે તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું, પણ દેવે તેમાં ભલું કરવાનું ધાર્યું કે જેમ આજે થયું છે તેમ તે ઘણા લોકના જાન બચાવે. આગળ મિત્ર આપણે 12 થી 14 કલમ જોઈએ એસ્તરના પુસ્તકના 6ઠા અધ્યાયમાં. તો ત્યાં લખ્યું છે કે મોર્દેખાઈ રાજાના દરવાજા આગળ પાછો આવ્યો, પણ હામાન શોક કરતો કરતો પોતાનું માથું ઢાંકીને ઘેર જલ્દી જતો રહ્યો અને પોતા પર જે વીત્યું હતું તે હામાને પોતાની સ્ત્રી ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું. ત્યારે તેના મિત્ર મંડળે તથા તેની સ્ત્રી ઝેરેશે તેને કહ્યું કે મોર્દેખાઈ કે જેની આગળ તારી પડતી થવા લાગી છે તે જો યહૂદીઓના વંશનો હોય તો તેની વિરુદ્ધ તારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચય તારી પડતી થશે. 14મી કલમ. હજુ તો તેઓ તેની સાથે વાત કરતા હતા એટલામાં રાજાના ખોજાઓ આવી પહોંચ્યા અને એસ્તરે જે મિજબાની તૈયાર કરી હતી તેમાં તેઓ હામાનને ઉતાવળે તેડી ગયા. આખરે મોર્દેખાઈને માન અકરામ આપવાની ઘટનાનો અંત આવ્યો. મોર્દેખાઈ રાજાના મહેલના દરવાજે પાછો ફર્યો, પરંતુ હામાન નતમસ્તકે રુદન કરતો કરતો અને બળાપો કરતો કરતો પોતાના ઘેર પાછો ફર્યો. આ હામાન નતમસ્તકે રુદન કરતો કરતો બળાપો કરતો કરતો પોતાના ઘેર પાછો ફર્યો. એક પછી એક શરમથી એનું માથું ઝૂકી ગયું. જે કંઈ બન્યું હતું એ બધું જ એણે પોતાની પત્નીને અને પોતાના મિત્રોને કહી સંભળાવ્યું. હામાનની પત્ની ઝેરેશે હવે દાઝિયા ઉપર પોતાના પતિને ડામ દીધો. મોર્દેખાઈ માટે ફાંસીનો માચડો તૈયાર કરવાની સલાહ એણે પોતાના પતિ હામાનને પોતે આપી હતી અને હવે એ પોતાના પતિ હામાનને કહે છે કે હું તમને કહેતી જ હતી, તમારા પતનનો હવે આરંભ થઈ ગયો છે. પત્ની અને મિત્રો એવું કહે કે કદાચ આવતીકાલ તારા માટે છેલ્લો દિવસ હશે, તો આ પ્રકારની વાતો કંઈ દિલાસાજનક નથી હોતી. તમે જુઓ મિત્ર, બનાવો કેટલી ઝડપથી બની રહ્યા છે અને કેટલા ગંભીર બની રહ્યા છે. હામાન છેક ઘેર આવીને
પોતાની પત્ની અને સલાહકારોને જે કંઈ બની ગયું હતું એની વિગતો આપતો હતો. ત્યારે જ એના દરવાજે ટકોરા પડ્યા. રાજાના સેવકો હામાનને ઘેર આવીને ઉતાવળે તેમની સાથે એસ્તર રાણીએ આયોજિત કરેલ મિજબાનીમાં આવવા માટે તાકીદ કરી. હવે તમને યાદ હોય મિત્ર, તો હામાન બહુ જ ઉત્સાહપૂર્વક આ મિજબાનીની રાહ જોતો હતો. એણે તો એવી શેખી પણ કરી હતી કે રાણીએ રાજા માટે ગોઠવેલી મિજબાનીમાં રાજા સાથે રાણીએ એકમાત્ર એને જ આમંત્રણ પાઠવ્યું હતું. હવે હામાન જે મિજબાનીની આતુરતાથી રાહ જોતો હતો તેની ઘડી આવી ચૂકી હતી, પરંતુ જુદી જુદી ઘટનાઓ એટલી ઝડપથી બની ગઈ કે એ મિજબાની માટે કદાચ મોડો પડે એવી નોબત આવી ગઈ. હવે જે કંઈ બની રહ્યું છે મિત્ર, એના ગેરલાભમાં બની રહ્યું છે. યાદ રાખજો, પરિસ્થિતિ અને સંજોગો ઉપર એનું નિયંત્રણ રહ્યું નથી. હવે હામાનનું નિયંત્રણ નથી રહ્યું. અને આવું બનવાનું કારણ એ છે કે ઈશ્વર બધી જ બાબતોને પોતાના હાથમાં હવે ગોઠવી રહ્યા છે, જેથી હામાનની પ્રપંચી યોજના પૂરી થઈ શકે નહીં. આપણે બાઇબલમાં મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકમાં જોઈએ તો ખૂબ અદ્ભુત વચનો ઈશ્વરના પવિત્ર વચનોમાં લખવામાં આવ્યા છે. ગીતશાસ્ત્રનું પુસ્તક છે, એના 23મા અધ્યાયથી તો તમારામાંના ઘણા બધા મિત્રો પરિચિત હશે જ. અને એમાં 5મી કલમ તમે જુઓ તો ઈશ્વરનો ભક્ત જે છે એ કહે છે કે હે ઈશ્વર, મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે. એ પછી તમે જુઓ તો ગીતશાસ્ત્રના પુસ્તકના 1 અધ્યાયની 6ઠ્ઠી કલમમાં શું લખ્યું છે. જુઓ, બહુ જ અદ્ભુત બાબત છે. 1 અધ્યાય 6ઠ્ઠી કલમ, કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. એ પછી આપણે જોઈએ તો 5મા અધ્યાયની 4 થી 6 કલમોમાં લખવામાં આવ્યું છે, કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવો દેવ તું નથી. ભૂંડાઈ તારી પાસે રહી શકતી નથી. તારી હજુરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શકતા નથી, કેમ કે તું સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરે છે. 6ઠ્ઠી કલમ, જુઠ્ઠું બોલનારાઓનો નાશ તું કરશે. ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે. એ પછી આપણે જોઈએ તો 7મા અધ્યાયની 15 અને 16 કલમોમાં ઈશ્વરનું વચન કહે છે કે એણે ખાડો ખોદ્યો છે. જે માણસ બીજા મનુષ્યને પાડી નાખવા માટે ખાડો ખોદે છે, એના વિશે આ લખવામાં આવ્યું છે કે તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાય તેણે ખોદી તેમાં તે પોતે પડ્યો છે. હામાન વિશે આ જ બાબત મિત્ર આપણને જોવા મળશે. હામાન વિશે આ જ બાબત જોવા મળશે કે એણે ખાડો ખોદ્યો છે અને જે ખાય એણે ખોદી છે એમાં એ પોતે પડ્યો છે. એનો ઉપદ્રવ એના પોતાના શિર ઉપર આવશે અને તેનો બલાત્કાર તેના પોતાના માથા પર પડશે. યાદ રાખો મિત્ર, દુષ્ટતા સંબંધી, ભૂંડાઈ સંબંધી, પ્રપંચ સંબંધી ઈશ્વરના આ પવિત્ર વચનો છે. જે કોઈ ખાડો ખોદે છે એ જ એમાં પડે છે. અને એટલે મિત્ર, સત્ય સનાતન એકમાત્ર જે ઈશ્વર છે એમની સાથે સીધા સંબંધમાં આવીને દરેક માણસે, મારે અને તમારે, ઈશ્વરની આધીનતામાં, ઈશ્વરની પવિત્રતામાં અને ઈશ્વરની પ્રસન્નતામાં આપણું જીવન આગળ વધારવું જોઈએ. અને જેમ આપણે પોતે આપણી જાત ઉપર પ્રેમ કરીએ છીએ એ જ પ્રમાણે આપણે આપણા પાડોશી ઉપર પ્રેમ કરવો જોઈએ. આપણા અન્ય ભાઈ બહેન ઉપર, આપણા પાડોશી ઉપર એવો પ્રેમ કરવો જોઈએ.